જામનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા LKG થી માંડીને ધોરણ 9 સુધીના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે। આ પરિણામોમાં જે વિદ્યાર્થીઓ 1 થી 3 ક્રમ પ્રાપ્ત કરીને પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી છે તે વિદ્યાર્થીઓને બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી ઉસ્મિતાબેન ભટ્ટ દ્વારા વિવિધ મોમેન્ટો આપીને આ તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના એડમિન તરીકે ફરજ બજાવતા હાર્દિક ભાટિયાએ જણાવ્યું છે કે આ પરીક્ષાઓ કુલ 2460 છાત્ર તથા છાત્રાઓ દ્વારા આપવામાં આવી હતી, જે પૈકી 170 છાત્ર અને છાત્રાઓએ પરીક્ષાઓમાં પ્રથમ 3 ક્રમ પ્રાપ્ત કર્યા હોય તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી ગ્રીન સિટી વિસ્તારમાં પણ સ્કૂલની બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે। આ તકે હાર્દિક ભાટિયા તથા સ્કૂલની 2 છાત્રાઓ અંજલિ કુબેર અને શ્રેયા કણઝારિયાએ રિઝલ્ટ વિતરણના કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજે 2 મેના રોજ અમારી શાળાના LKG થી લઈ અને ધોરણ 9 ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ વિતરણ કાર્યક્રમ આજે યોજવામાં આવેલ છે। અંદાજિત 2460 વિદ્યાર્થીઓ જે વર્ષ દરમિયાન મહેનત કરી છે એનું રિઝલ્ટ આજરોજ જાહેર કરવામાં આવેલ છે। પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પર આવનારા અંદાજિત 170 વિદ્યાર્થીઓને શાળા દ્વારા આકર્ષક ઇનામો આપવામાં આવેલ છે। દર વર્ષે બોર્ડમાં પણ ઝળહળતી સફળતા લેવામાં અમારા વિદ્યાર્થીઓ અગ્રેસર હોય છે। આ વાતનો અમને ખૂબ જ આનંદ છે। આ સાથે જ અમને જણાવતા ખુશી થાય છે કે આ વર્ષથી અમારી શાળાની બીજી બ્રાન્ચ ગ્રીન સિટી વિસ્તારમાં શરૂ થવા જઈ રહી છે અને એને પણ વાલીઓ દ્વારા અભૂતપૂર્વ ઉત્સાહથી વધાવી લેવામાં આવી છે અને આ બ્રાન્ચ જેવી જ સફળતા એ જગ્યાએ પણ અમને મળશે એવો અમને ખાતરીની અને વિશ્વાસ પણ છે। ભવિષ્યમાં પણ આવા જ ઝળહળતા રિઝલ્ટ્સ અમારી શાળા દ્વારા આપવામાં આવશે અને વિદ્યાર્થીઓની કારકિર્દીમાં અમે મદદરૂપ થઈશું એવી અમને ખાતરી અને વિશ્વાસ છે। અને આજે મારું 8માનું રિઝલ્ટ આવ્યું છે, તેમાં મને 95% આવ્યા છે અને હવે હું 9મામાં આવીશ તો મારી એવી આશા છે કે મને 9મામાં પણ આવું જ સારું રિઝલ્ટ આવે। અને 8મામાં મારી ઘણી યાદો પર જોડાયેલી છે, જેમ કે આ સ્કૂલમાં ઘણા ફંક્શન થયેલા છે, જેમ કે નવરાત્રી ફંક્શન, અને આ સ્કૂલના ટીચરો પણ બહુ સહકાર આપે છે અને મારી મહેનત એના કારણે જ આટલું સારું રિઝલ્ટ આવેલું છે। અને મારી આગળ એવી આશા રહેશે કે હું 9મા ધોરણમાં પણ આટલો જ સારો અભ્યાસ કરું અને સ્કૂલની મેનેજમેન્ટ અને શિક્ષકોનો સહકાર એના કારણે આગળ જ વધારે પ્રગતિશીલ બની શકું। અને આજે મારા જે એટલા સારા ટકા આવ્યા છે એમાં સ્કૂલે મને ઘણી મુમેન્ટો આપી છે। મને 95% આવ્યા છે અને સેકન્ડ રેન્ક આવ્યો છે। આજરોજ મારું 9મા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં મને 94% પ્રાપ્ત થયા છે, તેમજ મારો બીજો રેન્ક આવ્યો છે। હું આ સ્કૂલની ખૂબ જ આભારી છું। અહીંના શિક્ષકો, અહીંનું મેનેજમેન્ટ, મારા વાલી તેમજ બધા જનો હું આભારી છું। ગમે ત્યારે હું કોઈ શિક્ષક પાસે જાઉં, મારા બધા શિક્ષકો મને ખૂબ જ પ્રેમથી અને સ્મિત આપીને મારી સાથે વાત કરે તેમજ મારા બધા ડાઉટ ક્લિયર કરે। મને રિઝલ્ટમાં 94% આપવામાં આવ્યા છે તેમજ A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે। અહીં રિઝલ્ટ સાથે મને મોમેન્ટો આપીને પણ મને સન્માનિત કરવામાં આવ્યા છે।